ફરાળી સુખડી બનાવવા માટે અહીં 2 વાટકી રાજગરાનો લોટ, 1 વાટકી ગોળ અને 1 વાટકી ઘી લઈ લીધું છે. હવે આપણે કઢાઈની અંદર ઘી લઈ અને તેની અંદર લોટ નાખી દઈશું. આ એકદમ પરફેક્ટ માપ થશે. આટલો ઘી અને લોટનો રેશિયો રાખશો તો તમારી સુખડી એકદમ પોચી અને પરફેક્ટ બનશે. સ્લો ટુ મીડિયમ તાપે આપણે લોટને શેકતા જઈશું. તો જો પહેલાં અને પછીમાં લોટમાં તમે ફરક જોઈ શકો છો. લોટ સરસ આપણો બદામી કલરનો થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને લોટને નીચે લઈ લઈએ અને 1 મિનિટ આને હલાવતા રહીશું. ત્યારબાદ આની અંદર 2 મોટી ચમચી જેટલો શેકેલી શીંગનો ભૂકો અને સુધારેલો ગોળ નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. ગોળને સુધારીને અથવા તો ખમણીને જ લેવાનો, એટલે તરત જ મિક્સ થઈ જશે. અને હવે આની અંદર 5 ચમચી જેટલો એલચીનો પાવડર નાખી બરાબર મિક્સ કરીને ગ્રીસ કરેલી થાળીમાં આને પાથરી દઈશું. ઉપરથી થોડીક ચારોળી અને ડ્રાયફ્રૂટ નાખી દઈએ. ચારોળીનો નટી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને સાધારણ ઠંડુ થયા પછી આના ટુકડા કટ કરી લઈશું. આની ડિટેલ રેસીપીની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તૈયાર છે આપણી ફરાળી સુખડી.